માળિયાહાટીના અમરાપુર ગામે નૂતન મંદિરમાં વીર વશરાજ તેમજ ધૂનાવાડા મેલડી માતાજીના 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સાથે વીર વશરાજનો નવરંગો માંડવો યોજાયો। પ્રાપ્ત વિગતો મુજબ અમરાપુર ગામે સમસ્ત વીર વશરાજ તેમજ ધૂનાવાડા મેલડી માતાજીના નૂતન મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા સાથે વીર વશરાજનો નવરંગો માંડવાના ધાર્મિક મહોત્સવ પ્રસંગમાં તારીખ 8/4/2025 તે આયોજક દ્વારા 3 દિવસ ગામ સમસ્ત જ્ઞાતિ જાતિ ભેદભાવ વગર મહાપ્રસાદની સુંદર વ્યવસ્થા કરવામાં આવી છે। આ દરમિયાન વશરાજ ધૂન મંડળ દ્વારા ભક્તિભાવનું ધૂનનું આયોજન કરવામાં આવ્યું છે। સાંસ્કૃતિક કાર્યક્રમ રાખવામાં આવ્યા છે। પ્રસંગથી બહારથી પધારતા મહેમાનોને રહેવા જમવાની પણ સુંદર વ્યવસ્થા ગોઠવવામાં આવી છે। 11ના વીર વશરાજ યુવક મંડળ વડોદરા ડોડિયા દ્વારા કાચ ઉપર રાસની રમઝટ બોલાવવામાં આવશે। યજ્ઞના આચાર્ય પ્રદે રાજેશભાઈ જગજીવનભાઈ પુરોહિત બિરાજી વિધિ વિધાન મુજબ મંત્રોચ્ચાર સાથે પ્રાણ પ્રતિષ્ઠા કરાવી રહ્યા છે। સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરપંચ ભૈલુભાઈ સોલંકી સાથે ગામ સમસ્ત ભારે જહેમત ઉઠાવી રહ્યા છે। અમરાપુર 3 દિવસીય પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દાદા વસરાજની અને મા ગુનાવારી મેલડીની સમસ્ત ગામ સાથે જોડાય અને 3 દિવસીય મહોત્સવનો યજ્ઞ ચાલી રહ્યો હોય જ્યારે સમસ્ત ગામ એક પટાંગણની અંદર પ્રસાદી લઈ રહ્યો હોય તેમજ સમસ્ત આજુબાજુની જાહેર જનતાને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું મારા ગામ વતી કે 11 તારીખે દાદાનો નવરંગો માંડવો હોય તેમના કલાકાર ધર્મેશ રાવલ હોય તો આપ સર્વને ભાવભર્યું નિમંત્રણ પાઠવું છું। બધા પધારજો, દર્શન કરશું દાદાના અને પ્રસાદી લેશું। પંકજ કાર્યનો રિપોર્ટ S9 ન્યૂઝ માળિયાહાટીના। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।